ગુડ મોર્નિંગ. આઈ એમ ડોક્ટર રિંકુ પટેલ ફ્રોમ ઓરેન્જ વુમન્સ હોસ્પિટલ, અમદાવાદ. આજનો આપણો ટોપિક છે એક્ટોપિક પ્રેગ્નન્સી. આજે આપણે જાણીશું કે એક્ટોપિક પ્રેગ્નન્સી શું છે, એને લક્ષણો શું હોઈ શકે છે અને એના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ શું અવેલેબલ છે. એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે ગર્ભાશયની કોથળીની બહાર પ્રેગ્નન્સી રહે છે એને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. તે યા તો ટ્યુબલ હોઈ શકે છે, ઓવરિયન હોઈ શકે છે કે એબ્ડોમિનલ હોઈ શકે છે. જેમાંથી મોસ્ટ કોમન છે ટ્યુબલ, એટલે કે ટ્યુબની અંદર ફેલોપિયન ટ્યુબ કે જે ગર્ભાશયની સાથે અટેચ છે એની અંદર પ્રેગ્નન્સી રહે છે. સો એક્ટોપિક પ્રેગ્નન્સીનું ડાયગ્નોસિસ કઈ રીતે કરવાનું? જો તમારી પ્રેગ્નન્સીની કિટની અંદર પ્રેગ્નન્સી પોઝિટિવ આવે છે અને માસિકની ઉપર 3-4 દિવસ ચડી ગયા છે તો ફર્સ્ટ કન્સલ્ટ યોર ગાયનેકોલોજિસ્ટ અને સોનોગ્રાફી કરાવો. સોનોગ્રાફીથી તમને સાચું નિદાન મળી શકે છે. હવે આવે છે રપ્ચર્ડ એક્ટોપિક પ્રેગ્નન્સી. રપ્ચર્ડ એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે ટ્યુબની અંદર પ્રેગ્નન્સી રહી છે અને તે કોઈ કારણોસર ફૂટી ગઈ છે તો તેનાથી પેટની અંદર બ્લીડિંગ થાય છે પ્રોપર, એટલે પેશન્ટને વીકનેસ અને ચક્કર આવવા એ બધું સ્ટાર્ટ થાય છે, પેટમાં અસહ્ય દુખાવો થાય છે, માસિક પણ ચાલુ થઈ જાય છે. આવા કેસમાં પેશન્ટને ઇમરજન્સીમાં હોસ્પિટલ શિફ્ટ કરવું પડે છે અને ઇમરજન્સીની અંદર એક્ટોપિકનું ઓપરેશન કરવું પડે છે. સો રપ્ચર્ડ એક્ટોપિક પ્રેગ્નન્સી એક ઇમરજન્સી કન્ડિશન છે. એક્ટોપિક પ્રેગ્નન્સી કયા કેસની અંદર વધારે થાય છે? એક્ટોપિક પ્રેગ્નન્સી થવાના કારણો શું હોઈ શકે છે? સો એક્ટોપિક પ્રેગ્નન્સી એ જે પેશન્ટને પાસ્ટ હિસ્ટ્રી ઓફ ટ્યુબરક્યુલોસિસ એટલે કે પેટનો ટીબી થયો હોય તેવા કેસની અંદર, જે પેશન્ટને વારંવાર વજાઇનલ ઇન્ફેક્શન થતું હોય એવા કેસની અંદર, જે પેશન્ટને વારંવાર પેટમાં દુખતું હોય કે પીઆઈડી એટલે કે પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ હોય તેવા કેસની અંદર એક્ટોપિક પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ વધારે છે. અથવા તો અમુક કેસીસની અંદર એનાટોમિકલ રીઝન પણ હોઈ શકે છે એક્ટોપિક પ્રેગ્નન્સી થવાનું. એક્ટોપિક પ્રેગ્નન્સીના ટ્રીટમેન્ટ ઓપ્શન શું અવેલેબલ છે? એમાં ફર્સ્ટ આવશે કે જો તમારી એક્ટોપિક પ્રેગ્નન્સી રપ્ચર નથી થઈ અને પ્રેગ્નન્સી ઉપર થોડાક જ દિવસો ચડ્યા છે તો તેવા કેસની અંદર મેડિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. સેકન્ડ ઓપ્શન આવશે કે પ્રેગ્નન્સી એ વધારે દિવસોની થઈ ગઈ છે, એટલે કે 1.5-2 મહિના જેટલી પ્રેગ્નન્સી થઈ ગઈ છે અને ટ્યુબ એકદમ ફૂલી ગઈ છે તો તેવા કેસની અંદર આપણે ટ્યુબને કાઢી નાખવી પડતી હોય છે. અને રપ્ચર્ડ એક્ટોપિક પ્રેગ્નન્સીની અંદર તો આપણે ટ્યુબને બચાવી શકતા નથી. સો એક્ટોપિક પ્રેગ્નન્સીની અંદર ટાઈમલી ડાયગ્નોસિસ અને ટાઈમલી ટ્રીટમેન્ટ એ ફિમેલની લાઈફ બચાવી શકે છે. રપ્ચર્ડ એક્ટોપિક પ્રેગ્નન્સી એક મેડિકલ ઇમરજન્સી છે, સો ડોન્ટ ટેક ઇટ લાઇટલી.